તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સૌપ્રથમ સમાચાર અમદાવાદની ઘાટલોડિયાની શાળાની બહાર વિદ્યાર્થી ઉપર હુમલાનો જે મામલો સામે આવ્યો હતો તે મામલે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગંભીર નોંધ લીધી છે। શિક્ષણ મંત્રીએ ડીઓની પાસે અહેવાલ માંગ્યો છે। શિક્ષણ મંત્રીએ જણાવ્યું એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તપાસ કરી રહ્યા છે। આ મામલે પોલીસે 6 આરોપીઓની અટકાયત કરી છે તેવી પણ વિગત જણાવી છે। અમદાવાદના ઘાટલોડિયાની શાળા બહાર જે વિદ્યાર્થીઓનો જે હુમલાનો મામલો સામે આવ્યો હતો તે મામલે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી। વિદ્યાર્થી પર જીવલેણ હુમલાના મામલે નિવેદન આપ્યું। શિક્ષણ મંત્રીએ પણ આ મામલે ગંભીર નોંધ લીધી છે અને ડીઓની પાસે અહેવાલ માંગ્યો છે। નેશનલ સ્કૂલ નારણપુરાથી 100 મીટર દૂરના અંતરે હરિયમ અપાર્ટમેન્ટ ખાતે વિદ્યાર્થીઓને અંદરોઅંદર કોઈ જૂની કદાચ ઘટના હશે એને ધ્યાનમાં લઈ અને ઝઘડો થયો હતો, જેમાં એક વિદ્યાર્થીએ પોતે અન્ય સાથીઓને બોલાવ્યા હતા અને ઝઘડામાં ઈજા થઈ હતી। એ ઉપરાંત સૂચનાથી જિલ્લા શિક્ષણાધિકારીએ પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ અર્થે મોકલેલ છે અને એ તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ અંતર્ગત જે પણ હશે એ કાર્યવાહી અંતર્ગત એક્શન લેવામાં આવશે। એ ઉપરાંત જે પોલીસની કાર્યવાહી છે એ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન સાથે પણ અધિકારી સાથે વાત થઈ એ મુજબ એક વિદ્યાર્થી દ્વારા અત્યારે એફઆઈઆર લખવાની પ્રક્રિયા ચાલુ છે। 6 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરીને પકડેલ છે।